હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ તૈયારીની યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે રિઝનિંગના ક્વેશ્ચન જોઈશું અને ક્વેશ્ચનમાં તમે શોર્ટ ટ્રિકથી પણ કઈ રીતના સોલ્યુશન કરી શકો છો, બરાબર, કોન્ફિડન્સથી અને સાચો જવાબ લાવી શકો છો. તો એની માહિતી પણ મેં તમને આ વિડીયોમાં આપીશ. તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલાં મેં એક્સપ્લેન કરીશ અને પછી તમને શોર્ટકટ બધા રીત બતાવીશ કે ક્વેશ્ચનના અંતે કે શોર્ટ રીતે તમે કઈ રીતે આનું સોલ્યુશન લાવી શકો છો. તો પહેલો ક્વેશ્ચન છે આજનો. ક્વેશ્ચન છે 1, 3, 8, 19, 42, 89, બરાબર, અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ નંબર સિરીઝનો ક્વેશ્ચન છે. ઓપ્શન તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો ક્વેશ્ચનને સોલ્યુશન કરવા માટે આપણે સૌથી પહેલાં શું કરીશું, તો સરવાળા બાદબાકીની રીત તમે ટ્રાય કરી શકો છો, પરંતુ સરવાળા બાદબાકીની રીતમાં અહીંયા સોલ્યુશન થાય નહીં. તમારે એ જોવાનું છે કે 1 થી 3 કઈ રીતના પહોંચી શકાય. તો 1માં 2 ઉમેરીને પણ 3 પહોંચી શકાય, બરાબર. 3 થી 8માં કઈ રીતના પહોંચાય, 8 થી 19માં. લાસ્ટમાં તમે અહીંયા જોશો તો ડિફરન્સ શું થઈ જાય છે, ડિફરન્સ અહીંયા તમારો વધી જાય છે. પરંતુ અહીંયા તમે બીજી એક ધ્યાનથી જોજો કે અહીંયા 1ના ડબલ મેં કરું, બરાબર, તો 2 થઈ, અને 2માં 1 ઉમેરી દઉં તો કેટલા થઈ જાય, 3 થઈ જાય. એ જ રીતના 3ના ડબલ 6 અને એમાં 2 ઉમેરો તો કેટલા થઈ જાય, 8 થઈ જાય. 8ના ડબલ 16 માં 3 ઉમેરો તો કેટલા થઈ જાય, 19 થઈ જાય. 19ના ડબલ 38, 4 ઉમેરો તો કેટલા થઈ જાય, 42. 42ના ડબલ 84, 84માં કેટલા ઉમેરવાના મારે, 5. મતલબ મેં અહીંયા 1 ઉમેર્યું, અહીંયા 2 ઉમેર્યું, અહીંયા 3 ઉમેર્યું, અહીંયા 4 ઉમેર્યા. ઇન શોર્ટ ડબલ કરીને શું કરવાનું, 1, 1, બરાબર. મતલબ પહેલાં 1 એડ કર્યો, 2 એડ કર્યા, 3 એડ કર્યા, 4 એડ કર્યા, 5 એડ કર્યા. હવે મારે શું કરવાનું છે, 6 એડ કરવાના છે. શાનામાં એડ કરવાના છે, 89ના જે ડબલ થાય એમાં મારે, બરાબર, 89ના જે ડબલ થાય એના 2 ગણા, એમાં મારે કેટલા ઉમેરવાના છે, 6 ઉમેરવાના છે. તો હવે 89ના ડબલ તમે કરશો તો 80 ને 80 કેટલા થઈ જશે, 160 ને 9 ને 9 18, એટલે કેટલા થઈ જશે, 178. 178માં તમે 6 ઉમેરશો તો જવાબ કેટલા થઈ જશે, 184, એટલે કે 184. ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે. 184 આનો સાચો જવાબ થઈ જશે. હવે આની શોર્ટકટ ટ્રીક આપું. તો પહેલાં તમારે સિરીઝનું ડીકોડ તો કરવાનું જ છે, મતલબ કે કઈ રીતના એનો જવાબ આવે તો જોવાનું જ છે. આપણને શું ખબર પડી કે 89ના ડબલ કરીને અહીંયા કેટલા ઉમેરવાના છે, 6 ઉમેરવાના છે. તો 89ના તમે ડબલ કરશો તો છેલ્લો અંક 9 છે, અને બીજા 89, તો ટોટલ પૂરો સરવાળો કરવાની પણ જરૂર નથી. તમને ખબર છે કે આટલા મારે 89ના ડબલ કરવાના છે અને 6 ઉમેરી દેવાના. તો શું થઈ જશે, તમે અહીંયા 9 ને 9 18, 18 ને 6 14, 14નો છેલ્લો આંકડો કેટલો હોય, 4 હોય. તો 4 વાળો અહીંયા કોણ છે, એક જ ઓપ્શન છે. મતલબ ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ થઈ જશે. થોડા 3 સ્ટેપ, બરાબર, તમે અહીંયા બાદ કરી શકો છો, અને આ રીતના શોર્ટમાં પણ આનો જવાબ આવી શકે છે. ઓપ્શન નંબર બી 184. બીજો ક્વેશ્ચન છે અહીંયા 5, 16, 51 અને 158. તો અમે સરવાળા બાદબાકીની રીત તમે કરો એની પહેલાં તમે થોડું સિરીઝને ધ્યાનથી જોશો તો અહીંયા 5, બરાબર, 3 ગણા જેવું થાય છે. 5 તરી 15, 16, બરાબર, 16 તરી 48, 51ના 3 ગણા કરશું તો એ પણ 150ની આસપાસ આવશે, અને જે ઓછા હશે વત્તા હશે એ આપણે ઉમેરી દઈશું. તો 5થી મારે 16 પર પહોંચવું છે તો શું કરીશ, 5 તરી 15 +1, બરાબર, મતલબ 3 ગુણાકારમાં કરીને 1 ઉમેર્યો. હવે શું કરવાનું, તો 16થી 51 પર પહોંચવું છે તો 16 તરી 48 વત્તા 3. 51નું 158 પર પહોંચવું છે, શું કરીશ, 51 ગુણાકારમાં 3 કરીશ, બરાબર. તો 51 ગુણાકારમાં આપણે 3 કરશું તો કેટલા આવી જશે, 153 આવી જશે. અને 153માં કેટલા ઉમેરવાના આવે, 153માં 5 ઉમેરીશ, બરાબર, તો કેટલા આવી જશે, 158 આવી જશે. સિરીઝ શું બને છે કે 3 ગણા કરો એને, મતલબ કે 3 વડે ગુણો, અને પછી શું કરો, 1 ઉમેર્યો, 3 ઉમેર્યો, 5 ઉમેર્યા, તો હવે કેટલા ઉમેરવાના, 7 ઉમેરવાના. કેમ, બરાબર, એકી સંખ્યાઓ અહીંયા 1, 3, 5, 7. તો હવે કેટલા ઉમેરવાના મારે, 7 ઉમેરવાના. તો 158ના પહેલાં તો શું કરવાના, 3 ગણા કરવાના. તો 158, 158 ને ગુણાકારમાં 3 તમે કરશો તો 158 ગુણાકારમાં 3 તમારી કોપીમાં, બરાબર, એનો ગુણાકાર કરવાનો છે. તો એ જવાબ આવશે તમારો 474. કેટલો આવશે, 474. અને એમાં કેટલા ઉમેરવાના, 7 ઉમેરવાના, બરાબર. તો અહીંયા 7. તો આખો જવાબ પણ લાવવાની જરૂર નથી. 7 ને 4 કેટલા થઈ જાય, 11 થઈ જાય. મતલબ મારો જે જવાબ છે એનો એકમનો અંક કેટલો છે, 1 છે. તો એ તો કયું છે, ઓપ્શન નંબર સીમાં. તો એ તમારે સરવાળો કરવો હોય તો 7 ને 4 11, વધી 1, 7 ને 1 8, અને 4ના 4, એટલે કે 481. ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ થઈ જશે. સાચો જવાબ શું થઈ જશે, ઓપ્શન નંબર સી. તો આમાં પણ શોર્ટકટ એ જ થાય કે 3
વડે ગુણી નાખવાના અને 1 ઉમેર્યા, 3 ઉમેર્યા, 5 ઉમેર્યા, તો આ વખતે કેટલા ઉમેરીશ? 7 ઉમેરીશ. તો એના 3 ગણામાં, બરાબર. તો 3 અઠ્ઠા 24 થઈ જાય, બરાબર. આખો ગુણાકાર કરવાની પણ જરૂર નથી કે 158 ને મેં 3 વડે ગુણીશ તો 3 અઠ્ઠા 24, મતલબ એનો એકમ નંગ 4 છે અને એમાં મારે કેટલા ઉમેરવાના છે? 7 ઉમેરવાના છે. તો 7 ને 4 11, તો 1, બરાબર. જેને ખબર ના પડતી હોય એ પૂરેપૂરું સોલ્વ કરી શકે છે. તો ઓપ્શન નંબર સી 481 આનો જવાબ આવી જશે. ત્રીજો ક્વેશ્ચન છે અહીંયા 8, 13, 10, 15, 12, 17, 14 સંખ્યા વધે ઘટે એવું થાય તો હંમેશા શું કરવાનું? 2 સિરીઝ બનાવી દેવાની. 8, 10, 12, 14 અને અહીંયા એ સિરીઝનો આપણે જવાબ લાવવાનો નથી. સિરીઝ આપણી બીજી બને છે અહીંયા 13 થી 15, 15 થી 17. તો 13માં 2 ઉમેર્યા 15, 15માં 2 ઉમેર્યા 17 ને 17માં 2 ઉમેરીશ તો શું આવી જશે? 19. તો મારો જવાબ શું થઈ જશે? 19. આનો ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે. માન લો અહીંયા 19 આપી દીધા હોય અને અહીંયા ક્વેશ્ચન માર્ક કરી દીધો હોય તો શું થઈ જાય? તો 8માં 2 ઉમેર્યા 10, 10માં 2 ઉમેર્યા 12, 12માં 2 ઉમેર્યા 14 ને 14માં 2 ઉમેરશું તો શું થઈ જશે? 16. એનો જવાબ આવી જશે. પ્રશ્ન નંબર 4, 2, 2, 4, 4, 6, 8, બરાબર. પ્રશ્નાર્થ ચિહ્ન. તો પહેલાં આપણે એવું વિચારીએ કે 2 ને 2 રાખીએ, પછી 4 ને 4 રાખીએ, પરંતુ 6 એક જ વખત છે તો એવું આપણું લોજિક કામ નહીં આવે. તો આપણે શું કરીશું? અહીંયા 2 સિરીઝ બનતી દેખાય છે, 2, 4, 6, 8, બરાબર. અને અહીંયા બીજો જે પણ અહીં આવે એ, અને આપણો જવાબ શાનાથી બનશે? બીજા નંબરની સિરીઝથી. 2, 4, મતલબ કે 2 ઉમેર્યા, 4માં 2, 4માં કેટલા ઉમેર્યા? 4 ઉમેર્યા, બરાબર. અહીંયા સોરી ડબલ કરવાનું છે. જો પેલી સિરીઝમાં શું હતું એ જ ડિફરન્સ છે. અહીંયા 2 ઉમેર્યા 4 થયા, 4માં 2 ઉમેર્યા 6 થયા, 6માં 2 ઉમેર્યા કેટલા થયા? 8 ઉમેર્યા 8 થયા. પરંતુ આમાં શું છે? 2ના ડબલ 4. જો 2 ને 4, 2 થી 4 બે રીતના પહોંચી શકાય. +2 પણ કરી શકાય અને મલ્ટીપ્લાય 2 પણ કરી શકાય. મતલબ ડબલથી પણ પહોંચી શકાય અને 2 ઉમેરીને પણ કરી શકાય. તો આમાં શું કર્યું છે? 2ના ડબલ કર્યા છે. 2ના ડબલ 2 એટલે કે 4, 4ના ડબલ 8. હવે 8ના ડબલ કેટલા થઈ જાય? 16, બરાબર. 8ના ડબલ કેટલા થઈ જાય? 16 તમારો સાચો જવાબ થઈ જશે, બરાબર. 2ના ડબલ 4, 4ના ડબલ 8 ને 8ના ડબલ 16. 16 ઓપ્શન નંબર ડીમાં પણ છે. જો તમે ઉતાવળમાં, બરાબર, એવું કરી દીધું કે 2, 4, 8 ને 10 તો 10 પણ ઓપ્શનમાં છે તો એ તમારો જવાબ ખોટો થઈ જશે. ઓપ્શન નંબર ડી 16 આનો સાચો જવાબ થઈ જશે. ક્વેશ્ચન નંબર 5, 4, 16, 36, 64 ને 100 સંખ્યાઓ જોતા, બરાબર, તમને ખબર પડી જશે કે આ બધી સંખ્યાઓ કેવી છે? પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. કોઈનો ને કોઈનો વર્ગ છે. તો 4 તો કે 2નો વર્ગ, 16 તો કે 4નો વર્ગ, 36 6નો વર્ગ, 64 8નો વર્ગ અને 100 કેટલાનો વર્ગ? 10નો વર્ગ. પણ સંખ્યાઓ કેવી છે? બધી બેકી સંખ્યા છે. મતલબ કે 2, 4, 6, 8, 10. તો હવે કોનો વર્ગ આવશે? 12નો વર્ગ. 2નો વર્ગ, 4નો વર્ગ, 6નો વર્ગ, 8નો વર્ગ, 10નો વર્ગ ને હવે કોનો વર્ગ? 12નો. 12નો વર્ગ કેટલો થઈ જાય? 144. તો ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે. આજના વિડીયોનો લાસ્ટ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન છે 42, 32, 23, 15 ને 8 સંખ્યાઓ ઘટે છે બરાબર, ક્રમશઃ ઘટે છે, એક વધે છે ઘટે છે એવું નહીં. સરળ બાદબાકીની રીત કરશું. 42માંથી 32 જાય 10, 32માંથી 23 જાય 9, 23માંથી 15 જાય 8, 15માંથી સોરી મિસ્ટેક છે અહીંયા. 32માંથી અહીંયા કેટલું થઈ જશે? 42માંથી અહીંયા 10 થઈ જશે. 32માંથી 23 જાય તો કેટલા થઈ જશે? 9 થઈ જશે, બરાબર છે. 23માંથી 15 જાય કેટલા થઈ જશે? 8 થઈ જશે. 15માંથી 8 જાય કેટલા થઈ જશે? 7. મતલબ 10, 9, 8, 7 ને 6, બરાબર. 6 શામાંથી બાદ કરવાના મારે? 8માંથી બાદ કરવાના. તો 8માંથી મેં 6 બાદ કરું તો જવાબ શું આવી જશે? 2 આપણો જવાબ આવી જશે. ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે. તો નંબર સિરીઝના ક્વેશ્ચન હતા. વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવજો. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.